સાયબર સ્લેવરીમાં સુરત પોલીસને મળી મોટી સફળતા. નિપેન્દર ચૌધરી, પ્રીત કમાણી અને આશીષ રાણાની ધરપકડ કરાઈ. આ રેકેટમાં ચોથો સબ એજન્ટ અકીબ હુસેન વડોદરાની અકીબ સબ એજન્ટ હોવાથી 21,000ના કમિશન પર કામ કરતો હતો. સાયબર સ્લેવરીમાં સુરત પોલીસને મળી મોટી સફળતા. નિપેન્દર ચૌધરી, પ્રીત કમાણી અને આશીષ રાણાની ધરપકડ કરાઈ. આ રેકેટમાં ચોથો સબ એજન્ટ અકીબ હુસેન વડોદરા અકીબ સબ એજન્ટ વડોદરા 21,000ના કમિશન પર કામ કરતો હતો. અકીબ દ્વારા એજન્ટ દાનિશની મદદથી અમીન ગાંચી અને શાહિલ ખોખર નામના યુવકની 70,000 પગારની લાલચી થાઈલેન્ડ બદલે મ્યાનમાર મોકલવામાં આવ્યા. આ ચારે સમૂહની ધરપકડ અને તેમની પૂછપરછ બાદ ચાલ્યું એક ગુપ્ત ઓપરેશન. સુરત અને વડોદરાના યુવકને પોલીસે ગુપ્ત ઓપરેશન કરી પરત લાવી. ત્યારે બેંકોકમાં ઊંચા પગારની નોકરીની લાલચમાં ગુજરાતના 2 યુવકો ફસાયા. આ યુવકોનું સાયબર ગુલામી માટે મ્યાનમારની એક ચાઇનીઝ ગેંગે અપહરણ કર્યું. ત્યારે યુવકોને રિવોલ્વરની અણીએ સાયબર ફ્રોડના કામ કરાવવામાં આવતા હતા. યુવકો જે કામ કરતા હતા ત્યાં પ્રાઇવેટ જેલ જેમ એક ટોર્ચર રૂમ તૈયાર કરાયો. રાંદેરના યુવકને સારા પગારની લાલચ આપી એજન્ટે 20 જુલાઈના રોજ બેંકોક મોકલ્યો. સુરતમાં યુવકની જેમ વડોદરામાં યુવક પણ ફસાયો. ત્યારે બેંકોક એરપોર્ટ પર ઉતર્યા બાદ યુવકને ઉત્તર પ્રદેશ અને હૈદરાબાદના અન્ય 4 યુવકો સાથે એક ગાડીમાં બેસાડી દેવામાં આવ્યો. ત્યાંથી 400 કિલોમીટર દૂર મ્યાનમારની સરહદ પર લઈ જવામાં આવ્યો. રસ્તામાં વારંવાર ગાડીઓ બદલી એજન્ટ તેમને નદી પાર કરાવવા મ્યાનમારના અંધારા જંગલોમાં ધકેલી દીધા. જંગલના રસ્તા પર ચાલતા યુવકોએ પ્રશ્નો કરતા તેમને ગનથી ડરાવવામાં આવ્યા. હૈદરાબાદનો એક યુવક ભાગવાનો પ્રયાસ કર્યો, જેના પર સ્થાનિક ગુંડાઓએ ગોળીબાર કર્યો. તે પકડાઈ ગયો અને ફરીથી ભાગવાનો પ્રયાસ કરતા તે ગાયબ થયો. મ્યાનમાર કે પાર્કના સાન એસ્ટેટમાં તમામને ગોંધી રખાતા અને બંદૂકની અણીએ સાયબર ફ્રોડ કરાવાતું હતું. જો યુવક કામ ન કરે તો તેને પ્રાઇવેટ જેલ જેવા એક રૂમમાં પૂરી દેવાતા ટોર્ચર કરાતું. હજુ 300થી વધુ ભારતીયોને પણ આ રીતે બંધક બનાવવામાં આવ્યા. આ રેકેટમાં 220 થી 25,000 યુવકો ફસાયા હોવાની આશંકા છે. ત્યારે પોલીસ અને સરકારી એજન્સીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે આ કૌભાંડને ઉજાગર કરવા માટેના પ્રયાસો કરી રહી છે. એમાં હવે અમે લોકોએ ચોથો એજન્ટ પકડી લીધું છે. એ વડોદરાનું છે અને એમનું નામ આકિબ છે. એ એકચ્યુઅલી સબ એજન્ટ તરીકે કામ કરતો હતો. એમનો કોઈ સીધો કમ્યુનિકેશન હાલ સુધી તપાસમાં બહાર નથી આવ્યું કે સીધો ત્યાં સાયબર સ્લેવરીની ગેંગ સાથે જોડાયેલો હોય મ્યાનમારમાં. એવું કોઈક નથી, પણ કોઈ બીજા એજન્ટ સાથે કામ કરતો હતો. તો એમ સબ એજન્ટ તરીકે એમને 2 માણસો અત્યાર સુધીમાં મોકલ્યું છે ત્યાં, અને એના માટે એમને જે કમિશન મળી છે એ 21,000 રૂપિયાની છે. એના સિવાય અત્યાર સુધીમાં તપાસમાં એમ સામે આવ્યું છે કે સૌથી મોટો જે એજન્ટ છે નિપેન્દ્ર ચૌધરી, એ હાલ સુધીમાં એમના મોબાઈલથી અમે લોકોને જે મળ્યું છે એમાં 30 જેટલા બિનાન્સ અથવા ટ્રસ્ટ વોલેટનો ટ્રાન્ઝેક્શન્સની વિગતો છે. એના સિવાય અમે લોકોને 51 જેટલા પાસપોર્ટો પણ મળ્યા છે, પાસપોર્ટની કોપી એમના ફોન પર. અને એ જે પાસપોર્ટ છે તમામ પાસપોર્ટ મતલબ શ્રીલંકાનું છે, ઇથિયોપિયાનું છે અને ઇન્ડિયાનું છે. બીજા ઘણા બધા એજન્ટ હશે એમાં, બટ હાલ કેમ કે તપાસ ચાલુ છે તો પછી તમને અપડેટ કરવામાં આવશે. મેમ, આ જે 2 લોકોને ભોગ બનના છે તેમને ત્યાંથી મુક્ત કરાવ્યા છે, કઈ રીતનું આપણું ઓપરેશન હતું? એ ગુપ્ત રીતે અમે લોકોએ કર્યું છે અને હજી ઘણા બધા છે જે રેસ્ક્યુ માટે વેઇટ કરી રહ્યા છે. તો પછી આ બાબતે ખુલાસો કરવામાં આવશે. ભોગ બનનારે મેમ શું કહ્યું, કઈ રીતનું ટોર્ચરિંગ કરાવતું હતું, કઈ રીતે ત્યાં લઈ જવાયા હતા? તો ભોગ બનનારનું જ્યારે અમે લોકોએ વાત કરી તો સામે આવ્યું કે એ લોકો એને ગન પોઈન્ટ ઉપર, કેમ કે શું છે એ લોકોને જૂઠ બોલીને અહીંથી લઈ જવામાં આવતો હતો કે તમારે બેંકોક ખાતે જોબ આપવામાં આવશે, પણ ખરેખર જોબ બેંકોકની મ્યાનમારમાં હતી અને એ લોકોને ઇલીગલી બેંકોકથી થાઈલેન્ડ અને થાઈલેન્ડનું બોર્ડર ક્રોસ કરાવીને મ્યાનમાર લઈ જતા હતા. અને લઈ જવાનો જે રસ્તો હતો કેમ કે ઇલીગલ હતો, તો પછી જંગલો અને પહાડો અને વચ્ચેથી નદીઓ આવું બધું ક્રોસ કરાવતા હતા. તો ત્યારે એ લોકોને જ્યારે શંકા થઈ કે ખરેખર કંઈક તો ગડબડ લાગે છે, તો એ લોકોએ કીધું કે મને પરત ભારત જવાનું છે. તો જ્યારે એ લોકોને એમ કીધું તો પછી એ લોકોનું ફોન સામેવાળાએ લઈ લીધા, જે ગેંગવાળા હતા, અને પછી ગન પોઈન્ટ ઉપર આખા રાસ્તા ગન પોઈન્ટ ઉપર એ લોકોને ક્રોસ કરાવીને ત્યાંથી મ્યાનમાર મિલિટરી આવીને એમને કંપનીમાં લઈ ગઈ. અને પછી ત્યાં જઈને પણ જ્યારે એ લોકોએ કીધું કે અમે લોકોને આ બધું કામ નથી કરવાનું, સાયબર ફ્રોડનું કામ, તો પછી એ લોકો પ્રાઇવેટ જેલ ત્યાં બનાવેલું છે કંપનીઓ,
તો કંપનીઓ પછી ત્યાં પ્રાઇવેટ જેલમાં જે લોકો ના પાડે એમને જબરદસ્તી પછી ત્યાં મૂકી દે અને જમવાનું નથી આપતા અને ટોર્ચર કરે છે, શોષણ કરે છે. તો શું થાય પછી જે ભોગ બનનારો છે એ લોકો થકારીને પછી હા પાડી દે, કેમ કે એ લોકો પાસે પૈસા તો હોતો નથી કે પરત જવા માટે. એ લોકો 3.5 કે 4 લાખ રૂપિયા માંગે તો એ લોકો પાસે પૈસા નથી હોતા, તો પછી જે લોકો હા પાડી દે અને જબરદસ્તી એમના પાસેથી કામ સાયબર ક્રાઇમનું કામ કરાવવામાં આવે છે. કેટલા બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.